વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવા યદ્ભદ્રમ તન્નાશુવા ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેકાસીત. આજરોજ હું વિસાવદર આર્ય સમાજના પ્રમુખ સુધીરભાઈ વસ્તાભાઈ ચૌહાણ આજરોજ વિસાવદરની અંદર આગમ દિવાકર પૂજ્ય શ્રી જનકમુનિ મહારાજના ભૂતકાળની અંદર થયેલા સદકાર્યોની જ્યોતને આજે એક પ્રદીપ્ત કરવાનો જે સંસ્થા દ્વારા જેમનો જે સંકલ્પ છે એને અમે વંદન કરીએ છીએ. એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિએ ભૂતકાળની અંદર જે દિવ્ય કામ કરેલું હોય એનું ક્યારેય કોઈ દિવસ પુનરાવર્તન કે એના વિશેની ક્યાંય ચર્ચાઓ એમના અસ્ત પછી થઈ જતી હોય છે. તો આજે વિસાવદરની અંદર ગાંઠાણી હોસ્પિટલની નીવ 1989ની અંદર જ્યારે નાખવામાં આવેલી હતી ત્યાર પછી આ ગાંઠાણી હોસ્પિટલ સતત અસામાન્ય સંજોગોની અંદર પણ એમણે સેવાના કાર્યો કરેલા છે. દાખલા તરીકે પૂર, અછત, પછી દુષ્કાળ આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયેલું છે ત્યારે આ સંસ્થાના ટ્રસ્ટીઓના સંયુક્ત પ્રયાસથી ભૂતકાળની અંદર ઘણા બધા કાર્યો થયેલા છે. આપણે ભૂતકાળની વાત કરવા માગીએ અને ભૂતકાળને થોડોક એવો જો આમ વિસ્તારથી જનકમુનિ મહારાજના જે દિવ્ય પ્રસંગો છે એનો એક હું સાક્ષી છું. 2006 અને 10ની અંદર વિસાવદરની અંદર પૂજ્ય જનકમુનિ મહારાજનું અહીંયા આગમન થયેલું હતું અને ગાંઠાણી હોસ્પિટલની અંદર એમનો એક દિવસનો અહીંયા નિવાસ હતો. જ્યારે એમને વિહાર કરવાનો સમય હતો, અહીંથી એમનો વિહાર છે એ સાસણ તરફ સત્તાધાર થઈને સાસણ તરફ જવાના હતા, ત્યારે સમગ્ર વિસાવદરના જૈન સમાજના જેટલા લોકો વ્યવસાયની અંદર સંકળાયેલા હોય એમને એમનું યુનિટ એટલે કે એમની દુકાનો એમણે ખુલ્લી રાખીને કહેવામાં આવેલું હતું કે તમે તમારી દુકાન ખુલ્લી રાખજો, એની અંદર તમે દીવો, ગાયના ઘીનો દીવો કરી રાખજો, હું માત્ર દ્રષ્ટિપાત કરતો જઈશ. આ એમનો ભૂતકાળ હતો. બીજી ભૂતકાળની વાત કરું તો મારા પિતાજી કે જેમનું અવસાન 1992ની અંદર થયેલું હતું, એ 1992ની અંદર અવસાન થયેલું એ પહેલાંની અંદર જ્યારે જનકમુનિ મહારાજ છે એમનો વિસાવદરની અંદર વિહાર હોય કે એમનું નિવાસ હોય ત્યારે ખાસ તો એમનો જ્યારે વિહાર થવાનો હોય ત્યારે જૂની ચાવણ, ખંભાળિયા, ચાપરડા એમાં વિહાર થવાનો હોય ને ત્યારે મારા ફાધર છે, પછી વિસાવદર સમાજના જૈન સમાજના અગ્રણીઓ છે એમને વિહાર કરવા માટે એમની સાથે પણ જતા અને એ વિસાવદરની અંદર હંમેશને માટે એમની કૃપા દ્રષ્ટિ રહેતી. આજે ભૂતકાળની અંદર જે થયેલા કાર્યો છે એને નવી પેઢીને પ્રેરણા મળે. આ પ્રસિદ્ધિનો કોઈ આશય કે પ્રસિદ્ધિનો કોઈ હેતુ નથી, પણ જે સદકાર્ય થયેલું છે એનું પ્રેરણા માટે આ જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવે છે એ ખરેખર એક વંદનીય કાર્ય છે. વર્તમાનની અંદર વિસાવદર ગાંઠાણી હોસ્પિટલની અંદર જે જુદા જુદા કેમ્પો થાય છે, આંખના કેમ્પો થાય છે, નિવાસી ડૉક્ટરોને બોલાવવામાં આવે છે, બહારથી ડૉક્ટરોને પણ બોલાવી અને વિસાવદર છે એ આમ જોઈએ તો 82 ગામડાનો તાલુકો છે અને 9 નેસ એટલે કે ગીરના જે 9 નેસ છે એની અંદર આ વિસાવદર છે એ ભૌગોલિક રીતે સાવ જંગલ કાંઠાનું ગામ છે. અહીંયા ભૌતિક સુખ સુવિધા કે એવી કોઈ વ્યવસ્થાઓ નથી. આરોગ્યલક્ષી સેવા છે એ માત્ર ને માત્ર વિસાવદર સરકારી દવાખાનું એક જ હતું. ત્યાર પછી આરોગ્યલક્ષી સેવા જે કાંઈ હતી એ બધી વેચાતી મળતી. એકમાત્ર ગાંઠાણી આંખની હોસ્પિટલ છે એ અને એમના ટ્રસ્ટીઓ જે એમના સંયુક્ત પ્રયાસોથી અત્યારે સેવાની જે જ્યોત અહીંયા ચાલે છે એ ખરેખર આદર્શ અને વંદનીય છે. એની જે સેવાની કામગીરી વિશે આપણે ટૂંકમાં વાત કરીએ તો આરોગ્યલક્ષી કેમ્પો અહીંયા વિવિધ થાય છે, ગ્રામ્ય કક્ષાએ થાય છે. છેલ્લે પૂજ્ય જનકમુનિ મહારાજનો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમે રતાંગની અંદર એક જે રતાંગ છે એ ગીર વિસાવદર તાલુકાનું બોર્ડરનું સાવ છેલ્લું ગામ છે, ત્યાં પણ કેમ્પ કરેલો હતો અને જે દર્દીઓ હતા એને ત્યાંથી અહીંયા લઈ જવા, મૂકી જવા અને એની ઓપરેશનની વ્યવસ્થા પણ ગાંઠાણી હોસ્પિટલના સંચાલક અતુલભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ દપ્તરી અને એમનો જે સૌથી મહત્વની વસ્તુ છે કે એમનો સ્ટાફ કિકાણીભાઈ છે, ધર્મેશભાઈ વ્યાસ છે, બધા લોકોના સંયુક્ત પ્રયાસથી
આ હોસ્પિટલની અંદર આવી ગ્રામ્ય કક્ષાએ પણ આરોગ્યલક્ષી કેમ્પ થાય છે. સામાન્ય રીતે એક મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય તો જેવો લેન્સ 15,000થી શરૂ કરી અને 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે. એ અહીંયા કેમ્પની અંદર ગાંઠાણી હોસ્પિટલની અંદર સાવ નોમિનલ ચાર્જ અથવા વિના મૂલ્યે પણ અહીંયા જે ઓપરેશનની અને મોતિયાના કેમ્પની સુવિધા છે એ ખરેખર આદર્શ અને એક સેવારૂપી કાર્ય થાય છે. બીજી વાત કરવાની છે તો જનકમુનિ મહારાજના ભૂતકાળની અંદર આપણે એવી ઘણી બધી વાતો એવી છે અને સાંભળેલી છે, અનુભવેલી છે કે એમની જે કૃપા દ્રષ્ટિ પણ જે પરિવાર ઉપર, જે સમાજ ઉપર પડતી તો એમનો બધી રીતે આત્મિક, ધાર્મિક અને સામાજિક અને આર્થિક રીતે એમની ઉન્નતિ થતી. આવા પૂજ્ય જનકમુનિ મહારાજની આજે એમની જે પુણ્યતિથિ અને એમની જે ભૂતકાળની અંદર થયેલા કાર્યો છે એને ઉજાગર કરવા માટેનો આ જે સંસ્થા દ્વારા નમ્ર પ્રયાસ થાય છે એ પ્રયાસને આપણે વંદન કરીએ છીએ. અને સાથે સાથે જે આ પ્રયત્ન કરે છે એને પણ આપણે આ તકે વિનંતી કરીએ છીએ કે જેમણે કાર્ય કરેલા છે એ કાર્યની પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ બીજા લોકોને પ્રેરણા મળે એટલા માટે આ કાર્ય છે એની આપણે વધુમાં વધુ પ્રસિદ્ધિ કરવી જોઈએ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. સર્વને જય જિનેન્દ્ર.